આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે આ જીવને વારંવાર આ મૃત્યુ લોકમાં જન્મ કેમ લેવો પડે છે, એનું કારણ કયું છે। આત્મા તો અજર અમર અને અવિનાશી છે। આત્મા ઉપર કોઈ કર્મોના લેપ લાગતા નથી। આત્મા કરતા પણ નથી અને ભોગતા પણ નથી। આત્મા તો સદા મુક્ત જ છે, શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ જ છે। અને આ જ શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપની અનુભૂતિ હજુ તમને થઈ નથી ને, એટલે આ મૃત્યુલોકમાં વારંવાર આવવું પડે છે। જ્યાં સુધી શરીર ભાવ છે, જ્યાં સુધી જીવ દશા છે, જ્યાં સુધી અહંકાર છે, જ્યાં સુધી હું ને મારું છે, ત્યાં સુધી આ કર્મ બંધનનું ચક્ર આમ ને આમ ચાલે જ રાખવાનું છે। આ જન્મમાં તમે આ જીવનમાં જન્મ લઈને આવ્યા છો, એ પૂર્વ જન્મના કર્મના ભોગવટા ભોગવવા માટે આવ્યા છો। તમે એ પૂર્વ જન્મના કર્મો તો ભોગવી જ રહ્યા છો અને સાથે સાથે નવા કર્મો બાંધી પણ રહ્યા છો, જે તમારા આગળના જન્મ લેવાનું કારણ છે। મતલબ આગળ પણ તમારે જન્મ લેવો પડશે અને આ કર્મો ભોગવવા પડશે, કેમ કે જીવ દશા છે, દેહ અભિમાન છે, પોતાને શરીર માનો છો। આ મારું શરીર છે, આ મારું ઘર છે, આ મારું છે, આ તારું છે। જ્યાં સુધી આ હુંપણાનો દાવો છે, ત્યાં સુધી જીવ આ કર્મના ચક્રમાંથી છૂટી શકતો નથી। જ્યારે આ જીવને પોતાના અસલી સ્વરૂપનું જ્ઞાન થાય, બ્રહ્મ જ્ઞાન થાય કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, અલૌકિક દિવ્ય બ્રહ્મમય પ્રકાશમય આનંદમય એ મારું સ્વરૂપ છે। હું કરતા પણ નથી, હું ભોગતા પણ નથી, હું તો આદિ અનાદિ કાળથી સદાથી મુક્ત જ છું। મારે કોઈ પણ પ્રકારનું બંધન છે જ નહીં। આવું બ્રહ્મ જ્ઞાન આ જીવને પ્રાપ્ત થાય ને, ત્યારે હવે આગળ કોઈ પણ કર્મનો લેપ તેને લાગતો નથી, પણ પહેલાના જે કર્મ છે એ નું ભોગવવાનું આ જન્મમાં ચાલુ રહે છે। અને ભજન બળથી, સમરણથી, સદગુરુ કૃપાથી આ કર્મો ખૂબ જલ્દી ભોગવાઈ જાય છે અને આ જીવ શિવ સ્વરૂપે સ્થિત થઈ, શિવ સ્વરૂપમાં સ્થિર થઈને જીવન મુક્ત અવસ્થામાં આ મનુષ્ય જીવન જીવે છે અને તેનું આ મનુષ્ય જીવન સાર્થક થાય છે। જ્યારે એકાઉન્ટમાં કોઈ જ કર્મો રહે નહીં, ત્યારે આ મોક્ષની અવસ્થા પ્રાપ્ત થાય છે। એવું નથી કે મોક્ષ મળ્યો એટલે તરત મૃત્યુ થઈ જાય, કે મૃત્યુ થયું પછી મોક્ષ મળે, ના। નાની ઉંમરમાં ઘણાને મોક્ષ મળી ગયો છે, તો પણ તે જીવન જીવી રહ્યા છે। જ્યાં સુધી કલ્યાણ કરવાનું છે, જ્યાં સુધી જન કલ્યાણ કરવાનું છે, જ્યાં સુધી કોઈનું સારું કરવાનું છે, પોતાનું કાર્ય કરવાનું છે, ત્યાં સુધી તે આ જીવનમાં, તે આ જન્મમાં રહે છે અને કાર્ય કરે છે। અને જ્યારે સમય આવે ત્યારે આપમેળે જ તેમના પ્રાણ આ શરીરમાંથી નીકળી અને બ્રહ્મલોકમાં ચાલ્યા જાય છે। આ પ્રાણને જે ઓળખે તેને પરમેશ્વર કહેવાય, પ્રાણને જે ઓળખે તેને પરમાત્મા કહેવાય।
પ્રાણને જે જાણે તેને સદગુરુ કહેવાય. સદગુરુ પાસે કયું જ્ઞાન હોય? પ્રાણનું જ્ઞાન હોય. આ પ્રાણ મેન છે. આ પ્રાણ જ તમારા જીવનને દિશા આપે છે. જેવા તમારા કર્મો એ પ્રમાણે જ આ પ્રાણ તમને જન્મ અપાવે છે. એ પ્રમાણે જ તમારા હાથે કર્મ થાય છે અને તમને તે કર્મોનું ફળ અપાવનાર પણ પ્રાણ જ છે. આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, વાત સત્ય છે. આત્માને કોઈ કર્મના લેપ લાગતા નથી, વાત સત્ય છે. પણ ક્યારે? જ્યારે તમે આ આત્માને ઓળખી લો, જાણી લો, આત્મ સ્વરૂપ થઈ જાઓ ત્યારે. સાંભળે નહીં, સાંભળે કંઈ ન થાય. આ ભક્તિ માર્ગ, આધ્યાત્મિક માર્ગ એવો છે કે આ અનુભૂતિનો માર્ગ છે, આ અનુભવનો માર્ગ છે. અહીંયા ભીતર ઉતરવાનું છે, ભીતર ઉતરીને જાગવાનું છે, ભીતરના માર્ગે વળવાનું છે, ભીતરની યાત્રાએ આગળ વધવાનું છે. ત્યારે તમે પરાકાષ્ઠાએ પહોંચો છો. આ પ્રાણ, 5 પ્રાણ કહ્યા ને, આ પ્રાણની અંદર જ મન, બુદ્ધિ, વાણી બધું વિરામ પામે છે. જ્યારે તમે રાત્રે શયન માટે જાઓ છો ત્યારે આ મન, આ દ્રષ્ટિ, આ કર્ણ, આ વાણી એ બધું ક્યાં જાય છે? ક્યાં આરામ કરે છે? એનું સ્થાન કયું? અને ક્યાંથી તે ઉઠે છે? ક્યાંથી તે જાગૃત થાય છે? એનું સ્થાન કયું? તો કે આ નેત્ર, આ દ્રષ્ટિ, આ કર્ણ, આ વાણી, આ મન, આ બુદ્ધિ, આ ચિત્ત, આ હૃદયાકાશમાં જે આકાશ છે ત્યાં બધું વિરામ પામે છે. અને જ્યારે સવાર પડે ત્યારે બધા ત્યાંથી ઉઠીને પોતપોતાની સત્તા સંભાળી લે છે, પોતપોતાનું કાર્ય સંભાળી લે છે અને દિવસ દરમિયાન તે કાર્યરત હોય છે. આ કોના કારણે? પ્રાણના કારણે. પ્રાણ મેન છે. જો પ્રાણ ન હોય તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો કોઈનું અસ્તિત્વ નથી. આ પ્રાણ છે એને મહારાજ કહેવાય. રાજાધિરાજ, મહારાજ, યોગીરાજ, બ્રહ્મરાજ, સદગુરુ કોને કહેવાય? પ્રાણને. કહે છે ને કે પહેલા ગુરુ શિષ્ય હોય, પછી એક સમય એવો આવે કે શિષ્ય જ ગુરુ થઈ જાય. શિષ્યને સદગુરુ ભીતર પ્રાપ્ત થાય. એક દિવ્ય ભજન યાદ આવે છે કે મને ભીતરમાં સદગુરુ મળ્યા. તો ભીતરમાં કયા સદગુરુ મળ્યા? ભીતરમાં કોઈ આંખો બંધ કરીને ધ્યાન લગાવીને બેઠું છે એટલે કે ભીતરમાં કોઈ ચિત્ર દેખાયું, કોઈ આકાર દેખાયો? ના, ભીતરમાં આ પ્રાણરૂપી સદગુરુ મળ્યા. આ પ્રાણરૂપી સદગુરુ ભેટ્યા. અને જ્યારે ભીતરમાં આ પ્રાણનો સાક્ષાત્કાર થાય, આ પ્રાણની અનુભૂતિ થાય ને, પછી આ પ્રાણ જ તમારા સદગુરુ થઈ જાય છે. પછી કયું કાર્ય જીવનમાં કરવું જોઈએ, કયું કાર્ય ન કરવું જોઈએ, કઈ દિશામાં આગળ વધવું જોઈએ, ક્યાંથી પાછા વળવું જોઈએ, કયા કાર્યમાં રહેવું જોઈએ, એ બધું આ પ્રાણ તમને કહે છે. આ પ્રાણ તમને માર્ગ બતાવે છે. આ પ્રાણ તમને દિશા બતાવે છે. ત્યારે આ પ્રાણેશ્વર, આ અદ્ભુત અને દિવ્ય પ્રાણ નો સાક્ષાત્કાર તમને પ્રાપ્ત થાય છે. ઘણા કહે છે ને કે ઓહો, એમને ખાલી ખાલી કહેતા હોય કે તમે તો પ્રાણથી એ પ્યારા છો. લો, આ તો સારું છે, પ્રાણ રીસાતા નથી, નહીં તો રીસાઈને નીકળી જાય તો. આ તો સારા છે, અદ્ભુત અને દિવ્ય છે કે રીસાતા નથી, તમારું સાંભળતા નથી અને રોકાય છે. નકર એમ કહો કે તમે તો પ્રાણથી એ પ્યારા છો, તરત પ્રાણ નીકળી જાય તો તમારું જ અસ્તિત્વ ન રહે. પ્રાણ જેવા પ્યારા છો. આ પ્રાણનું વિજ્ઞાન
આ પ્રાણની ઉર્જા, આ પ્રાણ જે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, જેની પર કોઈ જ અવિદ્યા નથી, માયા નથી, કશું જ નહીં, તે અલિપ્ત છે. પણ જેવા તમારા વિચારો, જેવા તમારા ભાવ, એ પ્રમાણે જ આ પ્રાણ જીવની ગતિ એ પ્રમાણે એ દિશામાં જ કરે છે. માટે સંતોએ હંમેશા એ જ કહ્યું છે કે સારું વિચારો, સારું બોલો અને સારું કાર્ય કરો તો તમારું હંમેશા સારું જ થશે. આ વાત તમને કદાચ બહુ નાની લાગશે, પણ છે બહુ મોટી અને વિશાળ વાત કે સારું બોલો, સારું વિચારો અને સારું કાર્ય કરો તો તમારું જીવનમાં સારું જ થશે. હવે તમે જેવું બોલશો, જેવું વિચારશો, એવું જ તમને 10 ગણું થઈને પાછું મળશે. કોઈના વિશે તમે એક શબ્દ નેગેટિવ બોલ્યા, નકારાત્મક બોલ્યા તો 10 નેગેટિવ ઉર્જા, 10 શબ્દોની નેગેટિવ ઉર્જા તમને પ્રાપ્ત થશે. અને કોઈ એક વિશે તમે પોઝિટિવ બોલ્યા, સારું બોલ્યા તો એની 10 ગણી સારી ઉર્જા તમને પ્રાપ્ત થશે. તો જેટલું તમે બીજાનું સારું ઈચ્છશો, જેટલું તમે બીજાનું કલ્યાણ ઈચ્છશો, જેટલી તમે બીજાની પ્રગતિ ઈચ્છશો, એટલી જ તમારી પ્રગતિ થશે. અને જેટલું તમે બીજાનું અહિત થાય એવું વિચારશો, બીજાનું ના સારું થાય એવું વિચારશો, બીજાનું નકારાત્મક વિચારશો, એટલું જ નકારાત્મક, એટલું જ હિત તમારું તમારા જીવનમાં થશે. આ પ્રકૃતિનો નિયમ છે કે જેવું આપો એવું જ સામે મળે છે. માટે જીવનમાં હંમેશા સારું બોલો, સારું વિચારો, સારું કાર્ય કરો. કેમ કે પરમાત્મા, આ ગુરુ શક્તિઓ, આ ચૈતન્ય મહાપુરુષો ક્યારે મળી જાય, ક્યારે એમના દર્શન થઈ જાય અને ક્યારે તમને ખજાનો આપીને નીકળી જાય એ કઈ કહેવાય નહીં. અત્યારે પણ તમને ખબર છે એવા ચૈતન્ય મહાપુરુષો છે, એવા દિવ્ય મહાન ચૈતન્ય સદગુરુઓ હાલમાં પણ છે, જે સૂક્ષ્મ સ્વરૂપે આ વિશ્વ બ્રહ્માંડમાં વિચરણ કરે છે અને જે સારું કાર્ય કરતા હોય, જે લોક કલ્યાણનું કાર્ય કરતા હોય, જે નિસ્વાર્થ, નિષ્કપટ અને નિષ્કલંક હોય, એમને ઉર્જા આપે છે, ચૈતન્ય આપે છે, સહાયતા કરે છે. એમને એ પોતાની ઉર્જા, જ્ઞાન બધું આપે છે કે આના નિમિત્ત દ્વારા આખા વિશ્વનું કલ્યાણ થાય છે, સારું થાય છે. તો બધાય મહાપુરુષો એને ઉર્જા આપે છે, ચેતના આપે છે. અને જ્યારે તમે આ ગુરુ માર્ગે આવો, આ ગુરુ તત્વ સાથે જોડાવો, આ સદગુરુ ચૈતન્ય સાથે જોડાવો ને, ત્યારે આ મહાપુરુષો તમારું ધ્યાન રાખતા હોય છે. આ મહાપુરુષો તમારી રક્ષા કરતા હોય છે. આ મહાપુરુષો તમારી આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે થાય તે માટે સદાય ચિંતનમાં લીન રહેતા હોય છે. એક જેની નામની એક કન્યા હતી, વિદેશથી ભારતમાં આવી હતી, ઋષિકેશમાં. ત્યાં આવીને એ ગંગા નદીના કિનારે બેસતી હતી. આનંદથી, પ્રેમથી નદી કિનારે ઉઠતી લહેરો, ખડખડ વહેતું પાણી જોઈ રહી હતી. ખૂબ પ્રસન્ન, ખૂબ રાજી હતી. એ જેની ની દોસ્તી એક યુવક સાથે થઈ. એ યુવક ને થયું કે આ જેની પાસે બહુ ઉર્જા છે, બહુ ચૈતન્ય છે, બહુ ચોખ્ખી છે, શુદ્ધ બુદ્ધ છે, કેટલું સારું વિચારે છે, કેટલું સારું બોલે છે, કેટલું સારું એનું કાર્ય છે. હકીકતમાં આવી કન્યા બહુ ઓછી જોવા મળે. આ જેની એ યુવકને વાત કરી કે
મારા સદગુરુ છે જે હિમાલયમાં રહે છે, એ હિમાલયથી હું અત્યારે ખૂબ નજીક છું, એટલે મને મારા સદગુરુના ઓરા મળે છે, મારા સદગુરુની ઉર્જા મળે છે, મારા સદગુરુનું ચૈતન્ય મને મળે છે. હું આધ્યાત્મિક માર્ગમાં છું અને આ માર્ગે ધ્યાન સાધનામાં લીન છું અને હજુ આ માર્ગે આગળ નીકળવું, આગળ જવું એ મારા જીવનનો ઉદ્દેશ્ય છે. જેનીએ કીધું કે મારા સદગુરુ નું સ્મરણ એક પલે મારાથી વિસરતું નથી. હર હંમેશ તે મારા હૃદયમાં, મારા હૃદય કમળમાં જ રહે છે. તેમના દર્શન, તેમનું ભજન, તેમની યાદ એ જ મારું જીવન છે. યુવકે આ સાંભળ્યું, યુવકને આશ્ચર્ય થયું કે આટલી સરસ કન્યા, આટલું સરસ સૌંદર્ય, આટલું સરસ જીવન, અને તો પણ તેનો ઝુકાવ આટલો બધો આધ્યાત્મિકતા તરફ છે, તે તો બહુ કહેવાય. એક વખત જેનીને એવા સંકેત મળ્યા કે તેના ગુરુ ઋષિકેશમાં જ કોઈ ગુફામાં આવીને બેઠા છે અને ત્યાં જ તે સાધનારત છે. જેની એ ઉર્જાની ડોર પકડીને ચાલતી 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 ત્યાં પહોંચી ગઈ. ત્યાં પહોંચીને તેને જોયું કે ઓહો, સદગુરુના દિવ્ય દર્શન કર્યા. તેની આંખમાં અશ્રુ આવી ગયા. જેને કીધું, સદગુરુ, મારે હજુ આ માર્ગે ખૂબ આગળ વધવું છે, પરાકાષ્ઠાએ પહોંચીને મુક્ત થઈ જવું છે, જીવન મુક્ત થઈ જવું છે. મને તમારી પાસે બોલાવી લો, મને તમારી પાસે બોલાવી લો. સદગુરુએ આશીર્વચન આપ્યા અને જેની ત્યાંથી નીકળી ગઈ. રોજ સાંજ થાય ત્યારે આ જેની અને આ યુવક બંને ગંગા નદીના કિનારે બેસે, થોડી ઘણી આધ્યાત્મિકતાની વાત કરે, આનંદમાં રહે, પ્રસન્ન રહે. અચાનક જેનીને કોઈ બીમારી થઈ, અચાનક જ લોહીની ઉલટીઓ થવા લાગી. કોઈ ગંભીર બીમારી જેનીને થઈ ગઈ. ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે કીધું કે જેની પાસે ખૂબ ઓછો સમય છે, લગભગ 2-4 દિવસમાં જેનીનું મૃત્યુ થઈ જશે. આ સાંભળીને પેલા યુવકે કીધું કે તું તો કહેતી હતી કે તારા ગુરુ હિમાલયમાં છે, એ ઋષિકેશમાં આવ્યા છે, તો મને કે તારા ગુરુ ક્યાં છે? હું એમને જઈને કહું કે જેનીને આવી બીમારી થઈ છે, તમે જેનીને સારી કરી દો, સાજી કરી દો. તો કે મને. જેનીએ કીધું કે ના, મને કોઈ બીમારી નથી, હું મારા સદગુરુ પાસે જવાની છું. તો એ યુવકે જીદ કરી કે તું મને કે તારા સદગુરુ ક્યાં છે? જેનીએ કહ્યું કે અહીંયાથી આ પહાડ પરથી પેલા પહાડ પર જજે, ત્યાં એક ગુફા આવશે, એ ગુફામાં જ મારા સદગુરુ બેઠા છે. આ યુવક દોડમ દોડ ચાલતો ચાલતો પહાડ ચઢીને એ ગુફા સુધી પહોંચે છે, અંદર પ્રવેશ કરે છે. આ યુવકને ખબર ન હતી કે સદગુરુ એટલે શું, ગુરુ કોને કહેવાય, સદગુરુનું પદ કેટલું ઊંચું, કઈ ખબર ન હતી. આ યુવકે જઈને સદગુરુને કીધું કે તમારી શિષ્યા, એને ગંભીર બીમારી થઈ છે અને ડોક્ટરે કીધું છે કે 2-3 દિવસમાં એનું મૃત્યુ થઈ જશે, કૃપા કરો જેનીને સાજી કરી દો. ત્યારે સદગુરુ જવાબ આપે છે કે જેનીનું ભજન, જેનીની પરાકાષ્ઠા બહુ ઉચ્ચ કક્ષાની થઈ ગઈ છે. હવે જેનીનું આ શરીર છૂટી જાય પછી હું જેનીને એક એવી જગ્યાએ, એવા સ્થાને જન્મ અપાવવાનો છું, જ્યાં જન્મ લઈને તે થોડાક જ સમયમાં આધ્યાત્મિકતાની પરાકાષ્ઠાએ પહોંચી જશે અને જીવન મુક્તની અવસ્થાને પ્રાપ્ત કરી લેશે. જેનીનું આ સ્થૂળ શરીર છૂટશે પછી તેનું સૂક્ષ્મ શરીર મારી પાસે જ આવશે અને હું જ જેનીને આગળનો જન્મ અપાવીશ અને જીવન મુક્તની અવસ્થા પ્રાપ્ત કરાવીને તે પરમ ચૈતન્યમાં ભળી જશે. સદગુરુએ કીધું જેનીનું મૃત્યુ થશે પછી એ યમરાજાના હાથમાં નહીં, પણ એ સીધી જ હિમાલયમાં
મારી પાસે જ આવશે, એટલે તું બિલકુલ જેનીની ચિંતા કરીશ નહીં. આ યુવકને બહુ આશ્ચર્ય લાગ્યું કે આવું પણ હોઈ શકે, અને હકીકતમાં 2-3 દિવસ પછી જેનીનું મૃત્યુ થયું અને જેનીનું સૂક્ષ્મ શરીર તેના સદગુરુ પાસે ગયું અને બંને હિમાલય તરફ ચાલ્યા ગયા. અને પછી ત્યાંથી જેનીને આગળનો નવો જન્મ આપવામાં આવ્યો, જ્યાં જન્મ લઈને જેની આધ્યાત્મિકતાની ઉચ્ચ કક્ષાએ પહોંચી અને મોક્ષની પરમ કક્ષાને પ્રાપ્ત કરી વિશ્વ ચૈતન્યમાં ભળી ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે આવા મહાપુરુષો જે હિમાલયમાં સ્થિત છે, જે હિમાલયમાં બેઠા છે, અને જે સાધકો આ ગુરુ તત્વ સાથે, આ સદગુરુ ચૈતન્ય સાથે જોડાયેલા છે ને, તેને લેવા કોઈ કાળ કે યમરાજ આવતા નથી, પણ તેને લેવા સાક્ષાત મહાપુરુષો, ઋષિમુનિઓ અને સદગુરુ આવે છે. અને તે તેમને પોતાની પાસે લઈ જઈને, જો તેમનો આગળનો જન્મ હોય તો ખૂબ ઉચ્ચ કોટીમાં, ઉચ્ચ કક્ષામાં તેમને ગર્ભ શ્રીમંતને ત્યાં જન્મ અપાવીને તેમની આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે થઈ શકે એ માહોલમાં તેમને જન્મ અપાવે છે, અને ત્યાં એ જીવની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. પણ ક્યારે? જ્યારે આ સાધક, આ જીવ, આ શિષ્યો સદગુરુના ચરણે પૂર્ણ સમર્પિત હોય ત્યારે. જ્યારે હવે જાગ્યા પછી તે કોઈ પણ કાર્ય કરે તો હું પણાનો દાવો ન રાખતા હોય, પણ જે થયું એ ગુરુ કૃપામાં થયું, સદગુરુ કૃપામાં થયું તેવું જ કહીને જીવન જીવતા હોય, જેને વર્તમાન કાળમાં કોઈ કર્મ બંધન બંધાતા ન હોય, એવા સાધક, એવા જિજ્ઞાસુ, એવા જીવને આ સદગુરુઓ પોતાના ચરણ કમળમાં લઈને આગળ તેમની પ્રગતિ માટે એક અનુકૂળ વાતાવરણ જોઈને ત્યાં જન્મ અપાવે છે. અને જો આ જ જન્મમાં તેમનું એકાઉન્ટ નીલ થઈ જાય, આ જન્મમાં જ તે પરાકાષ્ઠાએ પહોંચી જાય, તો પછી તેમનો કોઈ આગળનો જન્મ રહેતો નથી. આ ફક્ત વાર્તા નથી, સત્ય હકીકત છે. અત્યારે હાલમાં પણ આવા પરમ ચૈતન્ય, મહાચૈતન્ય સદગુરુઓ હાજર છે, વિદ્યમાન છે. જો તમારી દ્રષ્ટિ હશે, જો તમારી આંખ હશે, જો તમારી પાસે આ દિવ્ય દ્રષ્ટિ હશે, તો આવા અદ્ભુત, દિવ્ય, અલૌકિક ચૈતન્ય મહાપુરુષોના દર્શન તમને અવશ્ય થશે. જ્યારે બટુકાનંદના માતાશ્રીનું અવસાન થયું ત્યારે બટુકાનંદની ઉંમર 13 વર્ષની હતી. 13 વર્ષનું બાળક અને જેની માતાનું મૃત્યુ થાય તો તે ન રડે એવું તો બને જ નહીં. રડે જ. માં કોને વાલી ન હોય? માં યાદ આવે, અશ્રુ પણ સારે. પણ બટુકાનંદ, જેમની માતાનું અવસાન થયું, તો તે એ સ્થાનેથી, એ ઘરેથી નીકળીને બહાર એમના સહમિત્રો સાથે રમવા લાગ્યા, હસવા લાગ્યા, આનંદથી વિચરણ કરવા લાગ્યા. એમની આંખમાં એક અશ્રુ પણ નહીં. કેમ કે પૂર્વનો પ્રકાશ પુંજ, પૂર્વની જાગૃતિ, એ સુદબુદ્ધ અને ચૈતન્ય સૂક્ષ્મ શરીર, જ્યાં પોતાના આત્મ સ્વરૂપની અનુભૂતિ, સાક્ષાત્કાર બાળપણથી જ હતો કે હું દેહ નથી. જો હું દેહ નથી તો દેહના સંબંધો પણ મારા નથી. હું શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આ સાક્ષાત્કાર બાળપણથી જ બટુકાનંદને હતો. માટે બધા સગા સંબંધીઓ આવ્યા એટલે પકડીને ઘરે લાવ્યા કે અહીંયા બેસતો પણ ના બેસે, આંખમાં એક અશ્રુ પણ નહીં, કશું જ નહીં. એવું લાગે જ નહીં કે માતાનું અવસાન થયું છે. કેમ કે આધ્યાત્મિકતાની ઉચ્ચ કક્ષા, ઉચ્ચ સ્થિતિ પૂર્વ જન્મની હતી જ, એટલે આ જન્મમાં પણ તે પ્રાપ્ત હતી જ.
બટુકાનંદ એમ જ જીવન જીવતા, હસતા, આનંદથી પ્રસન્ન રહેતા. કોઈ પણ દુઃખ નહીં, શોક નહીં, હતાશા નહીં, નિરાશા નહીં, કશું જ નહીં, આનંદથી. હવે માતાશ્રીનું અવસાન થયું એટલે માળો વિખરાઈ ગયો. બટુકાનંદ વિહાર કરતા 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 જોરાવર નગર આવ્યા. ત્યાં તે રહેતા હતા. સાંજના સમયે નદી કિનારે વિહાર માટે નીકળે. બટુકાનંદને નદી કિનારે, સાગર કિનારે, પહાડો પર પ્રકૃતિના સાનિધ્યમાં ખૂબ ગમે. જ્યારે પણ સાંજે સમય મળે તો તે નદી કિનારે અવશ્ય આવતા, બેસતા, નદી કિનારે બેસીને નદીને નિહાળતા, ઉછળતા, મોજાને જોતા, એ ખળખળ વહેતા પાણીને જોતા અને એક નિર્વિચાર અવસ્થામાં તે જતા રહેતા હતા. કોઈ વિચાર નહીં, કશું જ નહીં, બસ તે નદીના પાણીને જ જોયા કરતા હતા. એક દિવસ બટુકાનંદ આ નદી કિનારે વિહાર કરી રહ્યા હતા ત્યારે અચાનક એક સિદ્ધ મહાત્મા સામે આવ્યા. જોયું તો સફેદ કલરની મોટી દાઢી, સફેદ કલરના વાળ અને નીચે ખાલી નાનું લંગોટ શ્વેત કલરનું પહેરેલું હતું. બટુકાનંદ ત્યારે 13 વર્ષના હતા અને એ સિદ્ધ મહાત્મા જેમની હાઈટ 6.5 ફૂટ લાંબી હતી, લાંબા, ઊંચા અને પતલું તેમનું શરીર હતું. બટુકાનંદે આમ ઊંચે જોયું એટલે સિદ્ધ મહાત્મા બટુકાનંદ સામે જોઈ હસ્યા, મુસ્કુરાયા. બટુકાનંદે સિદ્ધ મહાત્માને સાષ્ટાંગ પ્રણામ કર્યા, વંદન કર્યા. ત્યારે મહાત્માએ બટુકાનંદને કહ્યું કે મને 1 રૂપિયો આપ. હવે આજથી 50-60 વર્ષ પહેલા 1 રૂપિયો એટલે કેટલું બધું કહેવાય. ત્યારે 1 રૂપિયાની કેટલી કિંમત હતી. બટુકાનંદે આમ ખીચામાં જોયું તો કે મનમાં થયું કે મારી પાસે તો 1 રૂપિયો નથી. બટુકાનંદ દોડતા ગયા ત્યાં જ જોરાવર નગરમાં એમના કોઈ સંબંધી રહેતા હતા. એમને જઈને કીધું કે ફઈ મને 1 રૂપિયો આપો. એમના ફઈએ કીધું 1 રૂપિયો? 1 રૂપિયો તો કેમ મારી પાસે નથી. એમના ફઈને કીધું કે તમે ગમે ત્યાંથી મને અત્યારે 1 રૂપિયો લઈને આપો, હું પછી તમને પાછા આપી દઈશ. એમના ફઈએ બાજુવાળા જોડેથી 1 રૂપિયો લીધો અને બટુકાનંદને 1 રૂપિયો આપ્યો. બટુકાનંદ દોડતા ગયા. એ સિદ્ધ મહાત્મા ત્યાં જ ઊભા હતા અને બટુકાનંદે કીધું આ લો. સિદ્ધ મહાત્માએ એ 1 રૂપિયો લઈને પોતાની જોડીમાં મૂકી દીધો અને બટુકાનંદના માથે હાથ રાખીને કહ્યું કે અદ્ભુત દિવ્ય જ્ઞાન, ચૈતન્ય, ઉર્જાનો ખજાનો, રિદ્ધિ સિદ્ધિ બધું જ તને પ્રાપ્ત થાય એ જ મારા આશીર્વચન છે. ખૂબ આગળ વધ, એ જ મારા આશીર્વચન છે. અને એમ કહીને આ સિદ્ધ મહાત્મા એ નદી કિનારેથી આમ સેજ ચાલવા લાગ્યા. એટલે બટુકાનંદને થયું કે લાવ પાછો વળીને એ મહાત્મા પાસે જવું, મહાત્મા પાસે બેસું. અને બટુકાનંદ જ્યાં પાછા વળ્યા અને જોયું તો ત્યાં કોઈ સિદ્ધ મહાત્મા હતા નહીં, કોઈ 6 ફૂટ વાળા મહાત્મા ન હતા. જોયું
તો ત્યાં કોઈ જ દેખાયું નહીં. બટુકાનંદ આમ ગયા, બટુકાનંદ આમ ગયા, બટુકાનંદ આમ ગયા, પણ ક્યાંય એ સિદ્ધ મહાત્માના દર્શને થયા નહીં. ત્યારે બટુકાનંદને થયું કે જરૂર આ કોઈ મહાપુરુષ છે. બટુકાનંદને થયું કે આ પરમાત્મા મળી ગયા મને, ભગવાન મળી ગયા મને, અને અચાનક જ અદ્રશ્ય થઈ ગયા. એટલે કહ્યું છે ને કે ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. ક્યારે નારાયણ મળી જાય, ક્યારે એ તમારી પાસે શું માગે ને શું તમને આપી દે, એ કઈ કહેવાય. માટે દરેકની સાથે સારો વ્યવહાર, શુભ વ્યવહાર, પ્રેમથી રહો દરેકની સાથે. બટુકાનંદ રાત્રે ઘરે ગયા અને આરામ કરતા હતા. ત્યારે રાત્રે આંખો બંધ કરતા જ એ સિદ્ધ મહાત્માના દર્શન થયા. એ સિદ્ધ મહાત્માની ઉર્જાની અનુભૂતિ થઈ. એ સિદ્ધ મહાત્માના ચેતનાના દર્શન થયા. બટુકાનંદ એ ગુરુ તત્વ સાથે, એ મહાપુરુષની ઉર્જા સાથે જોડાઈ ગયા, એ દિવ્ય ઉર્જા સાથે જોડાઈ ગયા અને એક અમૂલક ખજાનો પ્રાપ્ત કરી લીધો, જે આજે આપણે સર્વને મળી રહ્યો છે. જે અમીરસ આજે બટુકાનંદ આપણને પીરસી રહ્યા છે, જે જ્ઞાન પીરસી રહ્યા છે, જે અનુભૂતિ પીરસી રહ્યા છે, જે અમૃતવાણી પીરસી રહ્યા છે, તે હિમાલયના હજારો મહાપુરુષોની ઉર્જા, લાખો મહાપુરુષોના આશીર્વચન, કેટલાય મહાપુરુષોની દિવ્ય અમી દ્રષ્ટિ છે. કહેવાનો તાત્પર્ય એ છે કે બટુકાનંદ પાસે તો 1 રૂપિયો પણ ન હતો, તો પણ તે ગમે ત્યાંથી 1 રૂપિયો લઈને એ મહાપુરુષને આપ્યો અને આ ચૈતન્ય ઉર્જાનો ખજાનો પ્રાપ્ત કરી લીધો. એવું નથી કે 1 રૂપિયો આપ્યો એટલે મળ્યો, પણ ભાવ કેટલો છે, જિજ્ઞાસા કેટલી છે, દ્રઢતા કેટલી છે, સ્થિરતા કેટલી છે, એ જોવાનું છે. બીજો કોઈ શિષ્ય હોય તો એવું વિચારે કે હવે 1 રૂપિયાનું તમારે શું કામ છે, પૈસાનું? તમે છો સાધુ, તમારે પૈસાનું શું કામ છે? આજો ને સાધુ પૈસા માંગે છે, પૈસા તો કઈ મંગાતા હશે. ઘણા આવું વિચારતા હોય. પણ ગુરુ પ્રત્યે, સદગુરુ પ્રત્યે કોઈ નકારાત્મક વિચાર નહીં, કશું જ નહીં. એક જ ભાવ કે સદગુરુ એટલે પરમાત્મા, સદગુરુ એટલે પરમાત્મા. બટુકાનંદ પાસે 1 રૂપિયો ન હતો, તો પણ 1 રૂપિયો લાવીને એ સિદ્ધ મહાત્માની જોડીમાં મૂક્યો. અને આજે સંતો ભક્તો પાસે લાખો રૂપિયા છે, કરોડો રૂપિયા છે, ભંડાર ભરેલા છે, તો પણ ગુરુ કાર્યમાં, સદગુરુ સેવામાં કદાચ જરૂર હોય તોય, પૈસા હોય તોય ઘણાને આપતા ખમચાવે, આપતા પાછી પાની કરે કે આપું કે નહીં, વપરાઈ જશે તો, ભંડાર ખાલી થઈ જશે તો, તોય આવા વિચાર રાખે. હવે તમે વિચાર કરો કે એ કક્ષા કેટલી ઉચ્ચ કહેવાય, અને આજે તમારી કક્ષા કે લાખો કરોડો રૂપિયા હોવા છતાં પણ થોડું દાન આપવાનું આવે, થોડું ગુરુ કાર્યમાં આપવાનું આવે, તોય પાછી પાની થઈ જાય, તોય હાથ ઘણાના પાછા જતા રહે છે. તો જો જે તમારું નથી, જે તમારું છે જ નહીં, જે અહીંયા મૂકીને જ જવાનું છે, એ આપવામાં આટલો વિચાર તમે કરતા હોય, એ આપવામાં તમારા હાથ પગ આઘા પાછા થતા હોય, તો સદગુરુની પાસે જે ખજાનો છે, જે ઉર્જા છે, જે ચૈતન્ય છે, એ તો અજર, અમર અને અવિનાશી છે. પહેલા પણ હતું, આજે પણ છે ને પછી પણ રહેવાનું. એક વખત તમને પ્રાપ્ત થઈ ગયું પછી એ તમારું, તમારી પાસે જ રહેવાનું, ક્યાંય ખસશે નહીં, અને એનાથી તમારી ઉધર્વ ગતિ થશે ને થશે. જો કમાયેલું ધન આપવામાં તમે આટલો વિચાર કરતા હોય, તો સદગુરુ પાસે જે ઋષિ મુનિઓનો જે પોતાનો અલૌકિક ખજાનો છે, એ આપવા માટે સદગુરુ પાત્રતા તો જોવે ને.
એ પાત્રતા કેવી છે, અને એ પાત્રતા હોય ને તો જ આ ગુરુ શક્તિઓ સામેના પાત્રમાં ટ્રાન્સફર થાય છે, આપમેળે છે. સદગુરુનું કાર્ય છે કે દરેક શિષ્યને તૈયાર કરવો, દરેકને આગળ લઈ જવા, એવું નહીં કે એકને. પણ પહેલાના સત્સંગમાં મેં કીધું છે કે એવું નથી હોતું કે ગુરુની કૃપા એક પર જ હોય છે. ગુરુની કૃપા તો હરેક પર હોય છે, પ્રાણી માત્ર પર ગુરુની કૃપા હોય જ છે. પણ હા, અનુભૂતિ કોઈક એકને જ હોય છે, સાક્ષાત્કાર કોઈ એકને જ થાય છે કે હા મારી પર ગુરુ કૃપા છે. નહીં તો ઘણા તો એવું જ વિચારતા હોય કે આ તો હવે અમારી મહેનત છે, અમારી તપશ્ચર્યા છે, અમારું આમ છે એટલે થાય છે. પણ કોક એકાદને જ ખબર હોય કે આ પુરુષાર્થથી મહેનતથી ન થાય, પણ આ ગુરુની કૃપા છે, આ સદગુરુની કૃપા છે. તો કૃપાની અનુભૂતિ કરવી, આ કૃપાનો સાક્ષાત્કાર કરવો, તે જ સાચા શિષ્યનું પ્રમાણ છે. શિષ્યને એ ખબર હોય કે આ ગુરુ કૃપા છે. જીવનમાં ફક્ત બોલે કંઈ ન થાય એના માટે આ તો અમૂલ્ય ચૈતન્યનો ખજાનો છે. આના માટે જેટલું આપો એટલું ઓછું પડે. તમે જોયું પહેલાના જે રાજા હતા, સદગુરુ પરીક્ષા કરે ને કહી દે કે બોલ રાજ્ય કોનું, કે સદગુરુ તમારું, રાજપાટ કે તમારો, તો કે આપી દે, જા તું નીકળી જા, તો આપીને નીકળી જતા. ત્યારે આ અદ્ભુત દિવ્ય ગુરુ ચૈતન્યનો ખજાનો તેમને પ્રાપ્ત થતો હતો. આ માથા સાથે માલ છે, આ મફતમાં મળતો નથી. અને તમને સેજ આપવાનું આવે તો આપો કે નહીં, મારા વપરાઈ જશે તો, ખાલી થઈ જશે તો, આમ તેમ કેટલા વિચાર કરો છો તમે. આ સદગુરુ સાનિધ્યને શું સમજો છો? આ સદગુરુને તમે શું સમજો છો? કે કોઈ સામાન્ય વ્યક્તિ છે? એ મહાચૈતન્ય, મહાસિદ્ધિ, મહાપુરુષ છે. એમના સાનિધ્યમાં, એમના વચન પર જો કોઈ શિષ્ય રહે, ચાલે, તો તે 1000 નહીં, લાખ ને 1 કરોડ ટકા પરાકાષ્ઠાએ પહોંચે જ છે. પણ વચન પર રહેવું નથી, આજ્ઞામાં રહેવું નથી, કંઈ અર્પણ સમર્પણ કરવું નથી, કોઈ પણ ઉપદેશ, કોઈ પણ વાત માનવી નથી, બરાબર. અને પછી ના પહોંચ્યા એટલે વાંક કાઢવાનો ગુરુનો કે સદગુરુ બરાબર નથી, અનુભૂતિ જ થતી નથી, સાક્ષાત્કાર જ થતો નથી, પહોંચતા જ નથી, આમ જ નથી, મળતું જ નથી, કે અનુભવ જ થતા નથી, જાગતા જ નથી, બદલી દો બીજા ગુરુ પાસે. બદલવાથી આત્મજ્ઞાન ન થાય. તમે તમારું અવલોકન કરો કે શું હું વચન પર ઊભો રહું છું, શું હું ગુરુ આજ્ઞામાં રહું છું, શું સદગુરુએ કીધું એ પ્રમાણે હું જીવનમાં રહું છું, એ પ્રમાણે જીવન જીવું છું. તન મન ધન મસ્તક સમર્પણ કર્યું તો શું હજુ સમર્પણ કરેલું છે કે લઈ લીધું છે પાછું? જરા અવલોકન કરો. કેટલાય તો સમર્પણ કર્યું જ નથી, કેટલાય કદાચ ત્યારે કર્યું હોય તે 1 મિનિટ પછી તરત લઈ પણ લીધું છે. કેમ કે સદગુરુ ચરણમાં કોઈનું તન મન ધન મસ્તક સમર્પણ દેખાતું નથી. જેનું તન મન ધન મસ્તક સમર્પિત થઈ ગયું એ તો થઈ ગયું, એ નીકળી ગયા, બહાર નીકળી ગયા, તરત પ્રાપ્ત થઈ ગયું આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. સમર્પિત કર્યું હોય અને પ્રાપ્ત ન થાય એ શક્ય જ નથી. સમર્પિત કર્યું, ઘડો ઉલટો થયો, સીધો થયો અને ભરાઈ ગયો, આ નિયમ છે. અને ઉલટો જ થયો નથી, અંદર ભરેલું જ છે, તો પછી બીજું ક્યાંથી ભરાય? એટલે શિષ્યએ આગળ નીકળવા માટે હંમેશા પોતાનું અવલોકન કરવું જ જોઈએ, પોતાની ખામીઓ જોવી જ જોઈએ, પોતામાં શું ફેરફાર કરવો તે માટે અભ્યાસ અવશ્ય કરવો જ જોઈએ. તો વારંવાર જન્મ લેવાનું કારણ તમારા વિચારો જ છે. જેવા તમારા વિચારો એ પ્રમાણે જ તમારા આગળના જન્મો થાય છે. એટલે જ તો નિર્વિચાર, સ્મરણ, ભજનનું આટલું મહત્વ છે કે ભજનમાં રહેવાથી, સ્મરણમાં રહેવાથી
જ્ઞાનમાં રહેવાથી તમારા વિચારો ધીરે ધીરે શૂન્ય થઈ જાય, સકારાત્મક થાય, સારા થાય. અને જો કોઈ વિચાર જ ના રહે, તમે વર્તમાનમાં જ રહેતા થઈ જાઓ, કોઈ જ વિચાર નહીં, તો આગળ પણ તમારા કોઈ કર્મો રહેતા નથી, કોઈ વિચાર રહેતા નથી, તો આગળ જન્મ લેવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. હા, પછી કદાચ કોઈ મહાપુરુષો જન્મ લે તો વિશ્વ કલ્યાણ માટે, જન કલ્યાણ માટે જન્મ લે છે. ત્યારે જન્મ નહીં પણ અવતાર લે છે, અને અવતાર લઈને કલ્યાણ કરીને પાછા બ્રહ્મલોકમાં ચાલ્યા જાય છે. આ સત્સંગ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.